આભાર. જ્યારે તમારું નૈતિક કેમ્પસ નષ્ટ થઈ જાય છે ત્યારે તમે એ પણ ઓળખવાની ક્ષમતા ગુમાવી દો છો કે તમને સતાવવામાં આવી રહ્યા છે. આધુનિક જીવન સામાન્ય બની ગયું છે. શક્તિશાળીનો જ અધિકાર છે, માત્ર ભૂરાજકારણમાં જ નહીં, પરંતુ વૈશ્વિક વ્યવસાયમાં, વૈશ્વિક મીડિયામાં, અદાલતોમાં અને કુટુંબોની અંદર પણ. અને સૌથી ભયાનક ભાગ એ છે કે જે કોઈ સાર્વત્રિક અસ્તિત્વના નિયમ સાથે સુસંગત નૈતિક જીવન જીવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે. આ વ્યવસ્થામાં રહેલા ધર્મને ટુકડા ટુકડા કરી દેવામાં આવે છે, તેને અવ્યવહારુ ગણવામાં આવે છે, હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે અને તે જ યંત્રણા દ્વારા કચડી નાખવામાં આવે છે જે મૂલ્યો જાળવવાનો દાવો કરે છે જ્યારે તેની પાસે કંઈ નથી તેવા લોકોને પુરસ્કાર આપે છે. ખાદ્ય પ્રણાલી પર નજર નાખો. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના અહેવાલો દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતા કુલ ખાદ્યપદાર્થોનો લગભગ 1/3 ભાગ દર વર્ષે 1 અબજ ટનથી વધુ ખોવાઈ જાય છે અથવા બગાડ થાય છે, જ્યારે દરરોજ રાત્રે 70 કરોડથી વધુ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. એક તરફ બજાર ભાવ સ્થિર રાખવા માટે ટનબંધ સારું અનાજ સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે, જ્યારે બીજી તરફ લાખો બાળકો કુપોષણ અને ઝાંખા ભવિષ્ય સાથે પીડાય છે. કૈલાસનો નૈતિક સ્તરના અત્યાચારનો જવાબ એ ધર્મની પુનઃસ્થાપના અને જવાબદાર લોકશાહીનું પુનરુજ્જીવન છે. પેડ્રો નેગ્રી દ્વારા ટ્રાન્સક્રિપ્શન અને લેજેન્ડ્સ.